રાજ્યભરમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ યથાવત છે। મહત્વનું છે કે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। માથું ફાડી નાખે તેવી ગરમીનો અનુભવ અત્યારે લોકો કરી રહ્યા છે। ત્યારે 42 થી 43 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો પહોંચ્યો છે અને હજુ પણ તાપમાનનો પારો ઊંચકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે। ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થયો છે। રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોને કારણે ઉનાળો આકરા પાણીએ હશે। ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે શહેરોનો પારો ઊંચો જઈ રહ્યો છે। અમદાવાદનું સૌથી વધુ 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો આ સાથે TV9 સંવાદદાતા પ્રતિક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે। પ્રતિક, એક તરફ એવી બાબતો સામે આવી રહી હતી, એવી આગાહી સામે આવી હતી કે જેમાં પ્રતિક સાથે જોડાવાનો પ્રયત્ન કરીશું। ત્યારે અત્યારે તો ગરમીનો પ્રકોપ યથાવત છે। અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન ગયું છે અને તેમાં પણ અત્યારે લોકો ગરમીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। રસ્તા પર પણ બપોરના સમયે પાંખી હાજરી જોવા મળતી હોય છે। સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે। પ્રતિક, અત્યારે જે રીતે ગરમીનો પ્રકોપ વધ્યો છે, આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। ચોક્કસથી એપ્રિલ મહિનાની પૂર્ણાહતિ છે અને હવે મે મહિનો આવવાનો છે। ત્યારે મે મહિનામાં સૌથી વધુ ગરમી લાગતી હોય છે, ત્યારે એપ્રિલ મહિનાથી લોકોને હવે સતત ગરમીનો વધારો થઈ રહ્યો છે અને આ જ કારણથી શહેરીજનો પણ પરેશાન બન્યા છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ દરમિયાન ગરમી સામાન્ય રહેશે, પરંતુ ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગરમીનો પારો વધી ગયો હતો અને 43 ડિગ્રીને પાર અમદાવાદ શહેરમાં પહોંચી ગયો હતો। આ જ કારણથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા અને આ જ કારણથી લોકો મતદાન કરવા પણ બપોરના સમયે ઓછા જોવા મળ્યા હતા। મહત્વનું છે કે જે રીતે ગઈકાલે 43 ડિગ્રીને પાર અમદાવાદ શહેરમાં પારો પહોંચ્યો છે, ત્યારે આગામી દિવસોમાં આ જ પારો વધુ ને વધુ ઉપર જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ઉત્તર પશ્ચિમ તરફથી ગરમ અને સૂકા જે પવનો ફૂંકાઈ રહ્યા છે રાજ્યભરમાં, તેના કારણે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આ જ કારણથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે રાજસ્થાન તરફથી જે રીતે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ જ કારણથી અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોનું તાપમાન છે તે ઊંચું જઈ રહ્યું છે અને લોકોને પણ ગરમીનો વધારે અનુભવ થઈ રહ્યો છે। મહત્વનું છે કે રાત્રિ દરમિયાન જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, હવે ધીમે ધીમે મે મહિનાની શરૂઆતથી રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે, કારણ કે જે રીતે ઉત્તર પશ્ચિમથી જે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, આ જ પવન હવે રાત્રે પણ ગરમ ફૂંકાશે, જેના કારણે રાત્રિનું જે તાપમાન છે, મિનિમમ તાપમાન, તેમાં પણ વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ પ્રતિક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીશું। તો અત્યારે તો હવામાન વિભાગે તાપમાનનો પારો વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને એપ્રિલ મહિનો અત્યારે લોકોને આકરો લાગી રહ્યો છે। મે મહિનો આખું જે વાતાવરણમાં જે તાપમાન વધવાનું છે, તેના કારણે ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે, તેના કારણે અત્યારથી જ તંત્ર દ્વારા જે માર્ગદર્શિકા લોકો માટે જાહેર કરવામાં આવી છે, તેને અનુકરણ અને અનુસરણ કરવું પણ અત્યારે લોકો માટે જરૂરી બન્યું છે। અત્યારે ગરમીનો પ્રકોપ જે મોટા શહેરો છે તેમાં 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે તાપમાનનો પારો।